વિસાવદરની દેવમણી કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ કરી પરીક્ષાનો બહિષ્કાર. ખોટા કોપી કેસના કારણે પરીક્ષાર્થીઓએ લીધો નિર્ણય. કચ્છના ગાંધીધામમાં બહાર આવે ખુલ્લેઆમ દારૂનો વેપલો. પોલીસની રહેમ નજરે શહેરના દરેક ખૂણામાં મળે છે દારૂ. દિવ્યાંગોને ભાવનગરની સિવિલ હોસ્પિટલ બોગસ સર્ટિફિકેટ આપવાનું બહાર આવ્યું કૌભાંડ. 3 દિવ્યાંગોને શરતી અપાતા હોસ્પિટલ નોંધાવી ફરિયાદ. અમરેલીના ભરડમાં આજે ગામમાં હુમલો કરનાર વૃદ્ધનું મોત. જિલ્લામાં 15 દિવસમાં બીજો બનાવ. ગ્રામજનો ભયભીત. સુરેન્દ્રનગરની ચૂડા જતી ખાનગી બસ પલટી. 15 થી વધુ ઇજાગ્રસ્ત. તો ભુજમાં રિક્ષા લશ્કરી વચ્ચે અકસ્માતમાં 2 ના મોત. 22 બોટને પરત લાવવા માટે ભારતીય ડેલિગેશન જશે પાકિસ્તાન. પાકિસ્તાનમાં સર્વેની કામગીરી પૂર્ણ. રાજકોટમાં રમાનાર આઈપીએલ મેચનો રાષ્ટ્રીય દલિત મહાસંઘે કર્યો વિરોધ. પાણીના બેફામ બગાડ સામે મેચ રદ કરવાની ચીમકી. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આજે નજર કરીશું કેટલાક મહત્વના સમાચાર પર. તો સૌપ્રથમ વાત કરીશું કચ્છના ગાંધીધામમાં ચાલી રહેલા દારૂના વેપલાની. ગાંધીધામમાં બિંદાસપણે દારૂનો વેપાર ચાલી રહ્યો છે, જેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસની રહેમ નજરે બુટલેગરો શહેરના દરેક ખૂણામાં દારૂ વેચી રહ્યા છે. દુઃખદની વાત એ છે કે આ બંદીમાં બાળકો પણ ધકેલાઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં જે 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. વિસાવદરની દેવમણી કોલેજના વિદ્યાર્થીઓએ ખોટા કોપી કેસની કંટાળીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. અને છેલ્લે અંતમાં અમરેલીના ભરડમાં ગામે સિંહે એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો છે, જેમાં મહિલાનું મોત નીપજ્યું છે. તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. તો મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. જૂનાગઢના વિસાવદરમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. વિસાવદરની જે દેવમણી કોલેજના 100 થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. ખોટા કોપી કેસથી કંટાળીના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે આ નિર્ણયોએ જે વિદ્યાર્થીઓએ કોલેજની બહાર સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને ખોટા કોપી કેસ થઈ રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યા હતા. તો આગળ વાત કરીએ ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી દિવ્યાંગોને અપાતા સર્ટિફિકેટમાં 3 બોગસ સર્ટિફિકેટ મળી આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તબીબોની ડુપ્લિકેટ સહી કરીને દિવ્યાંગોને બોગસ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 6000 દિવ્યાંગોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સર્ટિફિકેટના દિવ્યાંગોને સરકારી નોકરી મળતી હોય સરકારી કામમાં આ સર્ટી કામ આવે છે. જ્યારે ભાવનગરની હોસ્પિટલમાં આમ તો આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોવાનું શહેરની દિવ્યાંગ ક્રાંતિ સેનાએ 1 માસ પહેલા ધ્યાન દોર્યું હતું. તેમ છતાં તંત્રે પગલાં ના લેતા આખરે આ કૌભાંડ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. આજ દિવ્યાંગ સેનાના આગેવાનોએ આ મામલે આવેદનપત્ર પણ આપ્યું છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવીને જવાબદારને ઝડપી લેવા અને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તો આગળ વાત અમરેલીની. તો અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સિંહો દ્વારા હુમલા થયાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ભરડ ગામે એક વૃદ્ધ મહિલા પર સિંહ હુમલો કરીને ફાડી ખાધી હતી. આમ આ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં બીજો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પહેલા પણ આંબલિયા ગામે સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને હુમલાની જાણ વન વિભાગને થતાં સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે અને અન્ય સિંહોને પકડવાની તજવીજ હાથ ધરી છે. અવારનવાર આ થતા હુમલાથી સ્થાનિક તેમજ ખેતરમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આગળ વાત કરીએ સુરેન્દ્રનગર શહેરના કોંગ્રેસ પ્રમુખ છનાલાલ બજવાણિયા તથા તેમના ભાઈ પર ફાયરિંગ કરાયું છે. રવિવારની રાત્રે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગ પાછળ જૂની અદાવતના કારણભૂત માનવામાં આવે છે. શહેર કોંગ્રેસના પ્રમુખ છનાલાલના કહેવા પ્રમાણે તેમના પર કુખ્યાત અને પેરોલ પર છૂટેલ બુટલેગર શૈલેષ ધનસુખ કોળી અને અન્ય 3 જેટલા અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ઈરાદે હુમલો કર્યો હતો. કારમાં તેમના ઘર પાસે દોડી આવ્યા હતા અને ઘર પાસે આવી અપશબ્દો બોલ્યા અને ત્યારબાદ બુટલેગર અને જે બુલેટ અને કારને ધોકા તેમજ પાઇપ વડે નુકસાન પહોંચાડ્યું હતું અને તે બાદ હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ તેમજ દેશી તમંચા વડે 2 ફાયરિંગ મળી કુલ 4 ફાયરિંગ
હવામાં કરી નાસી છૂટ્યા હતા. તો આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આ બનાવમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નાની રિવોલ્વરના ફાયરિંગ સંભળાણા હતા અને બીજી મોટીના જે ભડાકા હતા, તોડફોડ થતી હતી એટલે અમે દોડીને ઘરમાં કરી ગયા, પણ એનો કાર્ટિશનો જે એનો કવર આવે એ પોલીસ ખાતું આવીને લઈ ગયેલા એની ગાડીમાં પડ્યું હતું. શું કારણ લાગેલું છે? અગાઉનો મંદો? હા, અગાઉની અંદર એવું પણ એક ફેરી બનેલું હતું કે જાજા ટાઈમ પહેલા હું સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છનાલાલ છું, એવું પણ અમારે ડીએસપી સાહેબને આઈજી સાહેબને જયારે અમારી કોર કમિટીની અંદર બોલવામાં ત્યારે મેં કીધું સાહેબ આવો એક બનાવ બનેલો જ્યાં બુટલેગર છે ભારતભરમાં આવીને ફાયરિંગ કર્યું હતું અને આ અનુસંધાનમાં તો કે ફરિયાદ કોણ લખાતો? ફરિયાદ હું પોતે બનેલો હતો. એ વખતે મેં ફરિયાદ લખેલી કે આ લોકો રિવોલ્વર રાખે, તપાસ થાય, પણ જયારે પોલીસ ખાતામાંથી એવું કર્યું કે આવું રિવોલ્વર બિવોલ્વર કઈ છે નહીં, તે છતાંય અમારી ઉપર બીજો બનાવ છે. ભારતપરામાંથી છન્નાલાલ કોંગ્રેસના શહેર પ્રમુખ ટેલિફોનથી જણાવેલું કે મારી ગાડીના કાચ ને મારા મોટરસાયકલને નુકસાન કરેલ છે કોઈ અજાણ્યા ઈસમો, જેથી એસઆઈસીડીપી વાઘેલા સાહેબ તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે ગયેલો અને તપાસ ચાલુ. પાકિસ્તાન મરીન દ્વારા જપ્ત કરવામાં આવેલી ભારતીય બોટોને પરત લાવવા માટે ભારત સરકારે 4 સભ્યોનું એક ડેલિગેશન અગાઉ પાકિસ્તાન મોકલ્યું હતું, જે અંતર્ગત 22 ભારતીય ફિશિંગ બોટોના સર્વેની કામગીરી હાથ ધરાયા બાદ તેને પરત લાવવા માટે વધુ એક વખત આ ડેલિગેશન દ્વારા પાકિસ્તાન એમ્બેસીમાં વિઝા મેળવવા માટે એપ્લાય કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે પાકિસ્તાનથી પરત ફરી રહેલા આજે ડેલિગેશને ભારત સરકારને સર્વે કામગીરી અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત આ ડેલિગેશન પાકિસ્તાનમાં જઈને પરત આવનાર બોટોનું સમારકામ વગેરે કરાવી બોટોને પરત ભારત લાવવાની કામગીરી કરશે. મહત્વનું છે કે પાકિસ્તાનની બંદરો પર હજુ પણ 800 થી વધુ ભારતીય બોટો સડી રહી છે, જેમાંથી 200 થી વધુ બોટોની કન્ડિશન તો સારી હોવાથી સરકાર દ્વારા બોટોને પણ વહેલી તકે છોડાવવામાં આવે તેવી માંગણી માછીમારો કરી રહ્યા છે. ડેલિગેશન પાછું ફરી બોટ પરત લાવવા માટેનું અમારે વિઝા માટે દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસીમાં અમારે એપ્લાય થયા છે અને લગભગ આજકાલ 1-2 દિવસ કે અઠવાડિયામાં વિઝા આવી જાય. પાકિસ્તાન એમ્બેસીમાંથી જ્યારે વિઝા થશે ત્યારે અમારે આ 22 બોટોનો જે ઓર્ડર થયો છે એ બોટો પરત લાવવા માટે કરી અને અમે પાછા પાકિસ્તાન જશું. તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ વાતને કચ્છના ગાંધીધામના અસામાજિક તત્વોએ ખોટી સાબિત કરી બતાવી છે, કારણ કે ગાંધીધામમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલી રહ્યો છે, જેનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે દારૂનો વેપાર કરતા બુટલેગરો બિંદાસપણે વેપાર કરી રહ્યા છે અને યુવાનો પોલીસના ડર વિના દારૂ ખરીદી રહ્યા છે. પોલીસને પૂરતો હફતો આપી આ બુટલેગરો શહેરમાં માંગો ત્યાં દારૂ પણ ઉપલબ્ધ કરાવી શકે છે. દારૂબંધીની ઇજ્જતના ધજાગરા કાઢતા આ શખ્સોને સ્થાનિક પોલીસનું પૂરતું પીઠબળ પ્રાપ્ત હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. શહેરની લાઇફલાઇન ગણાતો ટાગોર રોડ હોય કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકનું રામલીલા મેદાન હોય, તેમજ શહેરના મુખ્ય ગણાતા એફસીઆઈ કોલોની સહિતના વિવિધ વિસ્તારોમાં બેફામ દારૂનું વેચાણ થાય છે. એટલું જ નહીં, શહેરના સથવારા કોલોની, કંડલા, ગાંધીધામ હાઈવે, ટ્રાન્સપોર્ટ નગર, મહેશ્વરી નજીક સ્કૂલની બાજુમાં સુંદરપુરી, કિંડાણા સહિતની દરેક જગ્યાએ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દુઃખદની વાત એ છે કે આ બંદીમાં નાના બાળકો પણ ધકેલાતા જાય છે. શહેરમાં વિવિધ વાહનોમાં પણ દારૂનું વેચાણ બે રોકટોક થઈ રહ્યું છે. 2 સ્થળોએ દારૂનો વેપલો થઈ રહ્યો છે. તેનાથી થોડેક જ દૂર પોલીસ સ્ટેશનો આવેલા છે. જો કે તેમ છતાં બુટલેગરો બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે. દારૂના વેપલા સામે કેટલાક સવાલો ઉભા થાય છે કે શું પોલીસને બેખોફ બુટલેગરો અંગે માહિતી નહીં હોય? શું પોલીસ બુટલેગરો સામે હથિયાર હેઠા મૂકી દીધા છે? શું પોલીસને પૂરતો હફતો પહોંચી રહ્યો છે? કે શું પોલીસ આ બુટલેગરોને પકડવામાં નિષ્ફળ દાખવી રહી છે? જે કચ્છમાં જે ખુલ્લેઆમ જે દારૂ વેચાઈ રહ્યો છે, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને જે કચ્છના ગાંધીધામમાં જે ખુલ્લેઆમ દારૂનો જે વેપલો બહાર આવ્યો છે તેને લઈને પોલીસની જે રહેમ નજરમાં જે શહેરના દરેક ખૂણામાં જે દારૂ વેચાઈ રહ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દારૂબંધીમાં નાના બાળકો પણ ધકેલાઈ રહ્યા છે. દારૂનો જે ખુલ્લેઆમ જે વેપાર જોવા મળી રહ્યા છે
આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે રમેશ મહેશ્વરી, જે MLA છે. મહેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમારા જ મતક્ષેત્રમાં જે બુટલેગરો બિંદાસપણે દારૂ વેચી રહ્યા છે તેના માટે તમે શું કહેશો? રમેશભાઈ, તમને મારો અવાજ આવી રહ્યો છે? રમેશભાઈ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે તમને? લાગે છે કે રમેશભાઈ આ અંગે કોઈ જવાબ આપવા માંગતા નથી. જે કચ્છના જે ગાંધીધામમાં જે બુટલેગરો બિંદાસપણે વેપાર કરી રહ્યા છે અને અસામાજિક તત્વો દ્વારા જ દારૂની ખરીદી કરવામાં આવી રહી છે, અને રમેશ મહેશ્વરીને જે MLA છે તેમને ફોન પણ કરવામાં આવે પણ તે ફોન પર જવાબ નથી આપી રહ્યા. જે મહત્વપૂર્ણ છે, જે કચ્છના ગાંધીધામના બહાર જે ખુલ્લેઆમ જે દારૂનો જે વેપાર ચાલી રહ્યો છે, ખૂણે ખૂણે આ જે દારૂનો ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે, બુટલેગરોને પોલીસનો ડર નથી રહ્યો, અને આ જે વેપાર ચાલી રહ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દારૂની બંધીમાં બાળકો પણ સામેલ છે. દારૂનો જે ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે, તમે જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, જે કચ્છના ગાંધીધામના બુટલેગર જે બિંદાસપણે દારૂનું વેચાણ કરી રહ્યા છે અને તેમને કોઈ પણ પોલીસનો ડર વિના ખુલ્લેઆમ તે વેપાર કરી રહ્યા છે. જી બિલકુલ, આ જે આખી ઘટના છે તેને લઈને જે SP, જે કહી શકાય કે ગાંધીધામ, જે કચ્છના ગાંધીધામના જે SP છે અને MLA જે છે તેમને ફોન કરવામાં આવી રહ્યો છે, સતત ફોન કરવામાં આવી રહ્યો છે VTV દ્વારા, પણ તે ફોન ઉપાડી નથી રહ્યા. ત્યાં પણ એક આ સાથે જ રમેશભાઈ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. રમેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમારા જ મતક્ષેત્રમાં બુટલેગરો બિંદાસપણે દારૂ વેચી રહ્યા છે તેના માટે શું કહેશો તમે? લાગે છે કે તેમને રમેશ મહેશ્વરી જે છે તે જવાબ આપવા માંગતા નથી. આ જે આખો જે બનાવ છે તેને લઈને જે દારૂનો જે ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે, જે કહી શકાય કે કચ્છના ગાંધીધામના SP અને MLA ને ફોન કરવામાં આવી રહ્યો છે, VTV દ્વારા સતત ફોન કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ તે લોકો આ અંગે જવાબ આપવા માંગતા નથી. તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉદ્ભવ થઈ રહ્યા છે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કે પોલીસ પણ આની અંદર સામેલ હશે તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જી, અને જે કચ્છના ગાંધીધામના જે B ડિવિઝનના જે PI છે તેમને પણ ફોન કરવામાં આવી રહ્યો છે અને તે બહાર છે તેવી વાત કરીને છટકી રહ્યા હોય તેવું બહાર આવી રહ્યું છે. આ જે આખી ઘટના છે તેને લઈને જે કચ્છના ગાંધીધામમાં બુટલેગર બિંદાસપણે જે વેપાર કરી રહ્યા છે તેમને પોલીસના ડર વગર આ વેપાર કરી રહ્યા છે. જે આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગોવિંદ. ગોવિંદ, શું અપડેટ છે આ અંગે હાલ? ભૂમિ, ગાંધીધામમાં હાલ અત્ર તત્ર સર્વત્ર દારૂની રેલમછેલ જોવા મળે છે. શહેરી વિસ્તાર ગણાતા ગાંધીધામની તમામ જગ્યાએ કોઈ પણ જગ્યા બાકી નથી કે જ્યાં દારૂ ઇઝીલી અવેલેબલ ના હોય, અને ડિમાન્ડ ઓન ડિલિવરી દારૂ રિક્ષામાં પણ મળે છે, ગલ્લા ઉપર પણ મળે છે, અને મહત્વના જે પણ સ્પોટ શહેરના ગણી શકાય કે આ દારૂની રેલમછેલ છે. ભૂમિ, બિલકુલ. ગોવિંદ, આ ઘટનાને લઈને કયા કયા તથ્યો બહાર આવ્યા છે? અમે આ ઘટનાની પાછળ અમે છેલ્લા 7 દિવસથી ઇન્વેસ્ટિગેશન કરતા હતા, અને સામાન્યપણે અમે એવું માનતા હતા કે આ જે પણ તત્વો જે દારૂનું બેફામ વેચાણ કરી રહ્યા છે તે બહુ જ સાયલેન્ટ સ્ટ્રેટેજી રાખીને કરી રહ્યા હશે. પણ જયારે અમે જોયું કે દારૂ જે શહેરની નામાંકિત શાળાઓની આસપાસ, પોલીસ સ્ટેશનની આસપાસ અને એવા વિસ્તારો જેમ કે ગાંધીધામ આદિપુરને જોડતો મુખ્ય જે ટાગોર રોડ છે, જેની ઉપર બધાની નજર હોય તે રોડની પણ આસપાસ ઇઝીલી દારૂ મળે છે. અને દારૂ વેચનાર તત્વો સાથે અમે વાત કરી તો તે લોકો પણ બિંદાસપણે કોઈ પણ પ્રકારની ડર વિના દારૂ વેચી રહ્યા છે. એટલે આમ જોવા જઈએ તો પૂરેપૂરી શંકાયુક્ત જે છે કે આ સમગ્ર દારૂના વેચાણનો જે સેક્શન આપણે કહીએ છીએ, જે નેટવર્ક છે, એ કોઈની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે. બિલકુલ. ગોવિંદ, આજે કચ્છના જે ગાંધીધામના જે SP, PI અને MLA ને સતત VTV દ્વારા જે આપણે અહીંયાથી જે કોલ કરવામાં આવી રહ્યો છે તે કોલ નથી ઉઠાવી રહ્યા, તો તમારે કોઈ સંપર્કમાં કોઈ તેમની પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસ. આજે સવારથી જ આ બાબતે અમે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બંને SP ઓફિસ અને પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન બંને અધિકારીઓ કોઈ તપાસ અર્થે બહાર ગયા છે એવી વાતો અમને કરવામાં આવી છે.
જે ચોક્કસ અધિકારી ન મળી શકતા આ બાબતે ક્લેરિટી થઈ શકી નથી. પરંતુ દારૂનો જે આ નેટવર્ક ગાંધીધામમાં આટલી હદે પહેલી વખત વકર્યું જોઈ શકાય છે. ભૂમિ, તમને જણાવી દઉં કે આ ધંધામાં નાના બાળકો પણ સંમેલિત થતા અમે જોયા છે. બાળકો પણ દારૂનું વેચાણ કરે છે અને જે શાળાઓ છે, શાળાઓથી છૂટતા બાળકો પણ આ દારૂનું ધૂમ વેચાણ નિહાળે છે, જેથી આ બાબત અત્યંત ગંભીર હોવાનું અમને લાગે છે. બિલકુલ ગોવિંદ, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એસપી, પીઆઈ અને જે એમએલએ દ્વારા જે કોલ કરવામાં આવી રહ્યો છે ને તેમને જે જવાબ નથી આપ્યો, તો ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે તેમની પણ આમાં સંડોવણી હશે ખરી? ચોક્કસ એક એમએલએ તરીકે સ્થાનિક ધારાસભ્યની પણ એટલી જવાબદારી હોય છે કે કાયદાનું ચોક્કસપણે પાલન કરાય. અને પોલીસની તો જવાબદારી જ આ છે ને. પ્રોહિબિશનનો જે કાયદો છે આના માટે તો છે કે પણ દારૂનું કોઈ પણ પ્રકારે વેચાણ ના થાય. એટલે આપે જે શંકા કરી છે તે ચોક્કસપણે અમને પણ શંકા પ્રેરે છે કે આની પાછળ સરકારી એજન્સીઓ પણ રહેમ નજર હોય તો જ આટલા મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ શક્ય બને. બિલકુલ ગોવિંદ, તમારે જે બુટલેગરો સાથે જે વાત થઈ તેને લઈને બુટલેગરો દ્વારા કોને હપ્તા આપવામાં આવી રહ્યા છે? બુટલેગરોએ સીધું તમારી સાથે સ્વીકાર્યું નથી, બહુ ફ્રેન્કલી તમને જણાવીશ. પરંતુ આપ સમજી શકો છો કે દારૂ બહુ જ સિસ્ટમેટિક આ સેક્શનની પદ્ધતિ એવી હોય છે કે શહેરના મુખ્ય વિસ્તારોમાં પોઈન્ટ ઉભા કરવામાં આવે અને એ પોઈન્ટ ઉપર બુટલેગરો, ફિક્સ જે બુટલેગરો હોય છે દરેક શહેરના, એ બુટલેગરો ત્યાં બેસી જતા હોય છે અને જે રીતે બિંદાસ અને બેફામપણે અને કોઈ પણ પ્રકારની ડર વિના, મહત્વની વાત આ છે કે કોઈ પણ પ્રકારનો ડર આ બુટલેગરોને છે જ નહીં દારૂ વેચવામાં. તમને એક વાત કહું કે સાંજના ભાગમાં જે મુખ્ય વિસ્તારો છે, રામલીલા મેદાન છે, ટાગોર રોડનો કેટલોક વિસ્તાર છે, ટ્રાન્સપોર્ટ નગર છે, આ વિસ્તારોમાં તો દારૂના જાણે મેળા ભરાય છે. અને દારૂડી આની બીજી આડઅસર એ છે કે દારૂ પીધા પછી લોકો પણ છાકતા થઈ અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે પ્રશ્ન ઉભો કરે છે. ભૂમિ, બિલકુલ ગોવિંદ, જે કચ્છના જે ગાંધીધામમાં જે આ દારૂ જે ખુલ્લેઆમ વેચવાનો જે બનાવ સામે આવ્યો તેને લઈને ક્યાંથી આ દારૂ આવે છે તે સામે આવ્યું છે ખરું? મહત્વનું જ કચ્છનું જે દારૂનું કનેક્શન જે રાજસ્થાન સાથે જ કનેક્ટેડ છે અને ભૂતકાળમાં પણ અવારનવાર કચ્છમાંથી રાજસ્થાનમાંથી કચ્છમાં દારૂની ગાડીઓ ઘૂસતી ઘણી વખત પોલીસ દ્વારા પકડી પણ લેવામાં આવે છે. અને કચ્છ એ સીમાડાનો જિલ્લો છે. કચ્છની બાજુમાં બનાસકાંઠા અને રાજસ્થાનની બોર્ડર બહુ સહેલાઈથી ત્યાંથી લાગતી હોવાથી ગાડીઓ ત્યાંથી જ આવે છે. ચોક્કસ હું તમને અટકાવવા માંગીશ. કચ્છના ગાંધીધામ બુટલેગરો જે બિંદાસપણે વેપાર કરી રહ્યા છે તેના માટે શું કહેશો તમે? અમારી પાસે માહિતી હોય છે એ પ્રમાણે એને રેડ કરીએ છીએ અને કોઈ સખ્તમાં સખ્ત પગલા લઈએ છીએ. જી હા બારોટજી, આ જે આખો બનાવ છે તેને લઈને કોની સંડોવણી લાગી રહી છે તમને? મેં આપનો વિડીયો જોયો નથી અને જોઈશું ને જયારે મને કઈ લાગશે કે આમાં જવાબદારો છે એની વિરુદ્ધમાં એક્શન લઈશું. જી હા બિલકુલ બારોટજી, આ જે વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને હવે પછીના પગલા તમારા શું હશે? હું આપનો ટીવી નથી જોઈ રહ્યો મેડમ, એટલે આપનો મને ખ્યાલ નથી. મને જયારે વિડીયો મારી સામે આવશે એમાંથી જે એક્શન લેવાશે. બારોટજી, અમે તમને જે રીતે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે કે કચ્છના જે ગાંધીધામમાં જે દારૂ વેચાણ થઈ રહ્યું છે ખુલ્લેઆમ, તેને લઈને હવે પછીનો આ જે વિડીયો જે છે તેને પછી તમારા શું પગલા હશે? અમે સખ્તમાં સખ્ત પગલા લઈશું, એ ચકાસીશું અને જે બી ગુનેગારો હશે એની વિરુદ્ધ કામગીરી હાથ ધરીશું. જી બારોટજી, આ જે આખી ઘટના છે અને આ જે ઘટના છે જે 100 મીટરથી દૂર જે આ લાગે છે કે તે જવાબ આપવા નથી માંગતા, અને જી આ જે બારોટજીએ જે એસપી જે છે તેમને સંપર્ક તોડી નાખ્યો છે. જે બુટલેગરોને દારૂની બંદીમાં બાળકો પણ આ અંગે સામેલ છે. જી આજે કચ્છના ગાંધીધામમાં જે બુટલેગરો બિંદાસપણે વેપાર કરી રહ્યા છે અને આજે દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે 100 મીટર દૂર, જે પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આ વેચાણ થઈ રહ્યું છે, તેમ છતાં એસપીને આ અંગે ખ્યાલ નથી તેવું તે કહી રહ્યા છે. જે મહત્વપૂર્ણ છે કે કચ્છના ગાંધીધામમાં બુટલેગરો બિંદાસપણે વેપાર કરી રહ્યા છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.
એક બાદ આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરથી ચુડા તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી જતા 15 થી વધુ મુસાફરોની ઈજા પહોંચી હતી જ્યારે 6 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે આ બસ સુરેન્દ્રનગરથી ચુડા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટી જતા બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મહત્વનું છે કે બસ પલટી ખાઈ ગઈ હતી ભુજના માંડવી તાલુકાના દોણપાટિયા પાસે રિક્ષા અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભોગ બનનાર પરિવાર ભચાઉનો મુસ્લિમ પરિવાર હતો અને પરિવાર હાજીપીરથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન માંડવીના દોણપાટિયા પાસે અકસ્માત થયો હતો પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વાત મોરબીની તો મોરબીના ખેડૂતોને પાણી તેમજ સિંચાઈનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા મચ્છુ ડેમના 3જા દરવાજાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને મચ્છુ 3 જળ સંપત્તિ યોજના તેમજ મચ્છુ ડેમના 3 દરવાજાનું લોકાર્પણ કરીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવી છે આ યોજના થકી મોરબીના વિવિધ ગામના ખેડૂતોને સિંચાઈનો ભરપૂર લાભ મળી રહેશે કેન્દ્રીય કૃષિ મંત્રી મોહન કુંડારિયા સહિત નાનુભાઈ વાનાણી અને સ્થાનિક ધારાસભ્યો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા આગળ વાત કરીએ રાજ્યમાં સર્જાયેલી પાણીની અછતને નિવારવા રાજ્ય સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે રાજ્ય અને જિલ્લા કક્ષાએ અછત કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે આ વાતની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે આ કંટ્રોલ રૂમમાં પાણીની અછતને લઈ સીધી માહિતી આપી શકાશે જેનો સર્વત્રે નિવાડો લાવવા સરકાર કટિબદ્ધ રહેશે બે કંટ્રોલ રૂમ એક જિલ્લા કક્ષાનો અને એક સ્ટેટ કક્ષાનો બે કંટ્રોલ રૂમ એક જિલ્લા કક્ષાનો અને એક સ્ટેટ કક્ષાનો તો હવે વાત રાજકોટની તો રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે વહીવટી તંત્રે પણ કમર કસી છે રાજકોટ જિલ્લામાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે આશરે 12 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે રાજકોટ જિલ્લાના 600 જેટલા ગામોમાંથી આશરે 160 ગામો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને હજુ રાજ્ય સરકાર દ્વારા વધુ ગામોને અછતગ્રસ્ત જાહેર કરાય તેવી શક્યતા છે દેશમાં સોની વેપારીઓ 40 દિવસથી હડતાલ ઉપર છે અને રોજ નવીન કાર્યક્રમો સરકાર વિરુદ્ધમાં આપી રહ્યા છે જી હા આજે ભાવનગરના સોની વેપારીઓએ વડાપ્રધાન દ્વારા યોજાતા ચાય પે ચર્ચા નામનો વિરોધ પ્રદર્શિત કરતો કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં એક્સાઇઝ ડ્યુટી લગાવેલી ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું શહેરના સોની વેપારીઓ સવારથી નાણાવટી બજારમાં એકઠા થઈને ચા બનાવવાનો કાર્યક્રમ રાખેલ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા 40 દિવસ સુધી અમારા સુવર્ણકાર ભાઈઓ સામે ન જોયું એટલે અમારો તમારો જે તમે પ્રિય કાર્યક્રમ ગણો છો ચાય પે ચર્ચા એને એક વિરોધરૂપી ગણી અમે આજે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં 3 રૂપિયાની ચા અને 2 રૂપિયા એક્સાઇઝ આ એટલે બતાવવામાં કે એક્સાઇઝ એટલે એમાં 2 રૂપિયામાં 1.5 રૂપિયો તો ઇન્સ્પેક્ટર ખાઈ જવાના છે 50 પૈસા ટેક્સમાં 75% જે ભાગ છે એ ઇન્સ્પેક્ટર રાજમાં ભ્રષ્ટાચારમાં જતો રહેવાનો છે ઉના શહેરમાં 5 દિવસ અગાઉ થયેલી જૂથ અથડામણ મામલે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે પોલીસ અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તટસ્થ કાર્યવાહી કરવાની માંગણી કરી છે આ સાથે ભાજપના પૂર્વ એમએલએ કાળુચના રાઠોડ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે સી રાઠોડ પોલીસ ચોપડે બુટલેગર છે અને પાસા તળે જેલવાસ ભોગવી ચૂકેલ છે જો આ મામલે તટસ્થ અને કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ અને બીજેપી કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે પૂર્વ સૈનિકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ એક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાના પૂર્વ સૈનિકો અને વિધવાઓએ મોટી સંખ્યામાં
ભાગ લીધો હતો. આ રેલી 11 ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ S.K. પરાસર અને વિશિષ્ટ સેવા મેડલ મેળવેલા જનરલ ઓફિસર કમાન્ડરની અધ્યક્ષતામાં હેઠળ યોજાઈ હતી, જેમાં વિધવાઓ સહિત શૂરવીર પદક મેળવેલા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેલીમાં 800 જેટલા નિવૃત્ત સૈનિકો, મહિલાઓ જોડાયા હતા તેમજ નિવૃત્ત સૈનિકોને રિટાયર્ડ થયા બાદ નોકરી મળી રહે એ માટે આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.